ગુજરાતીમાં જીવ જીવ છે. જીવ સ્વની અપેક્ષાએ જીવ છે. તો જીવ જીવ છે. જીવને જીવ કેમ કહ્યો? તો કે જેમ જ્ઞાન શક્તિ આત્મામાં અભેદ હોય તો જ્ઞાયક કહેવાય. જેમ વીર્ય શક્તિ આત્મામાં અભેદ હોય તો જીવ પુરુષાર્થનો પિંડ કહેવાય. ચારિત્ર ગુણ આત્મામાં અભેદ હોય તો જીવ ચારિત્રવાન કહેવાય. એમ જીવમાં જીવત્વ શક્તિ અભેદ હોય માટે જીવને જીવ કહે છે. જીવને જીવ કહેવામાં પરની અપેક્ષાની જરૂર નથી. કેમ? તો કે જીવ તો સ્વયં પોતાની જીવત્વ શક્તિથી જીવ કહેવાય છે. જીવ પાસે પોતાનો ચૈતન્ય પ્રાણ છે. ચૈતન્ય પ્રાણથી જીવ જીવે છે. એમાં પરની અપેક્ષા નથી માટે જીવ જીવ છે. જીવને જીવ કેવો એ શુદ્ધ નહીંનો મત છે. શુદ્ધ નહીંનો પક્ષ છે. શુદ્ધ નહીંનો વિકલ્પ છે. શું કહ્યું? જીવ કોને કહેવો? તો કે જીવ તો જીવ સ્વરૂપ પોતાના સ્વભાવથી છે. એમાં પરની અપેક્ષા નથી. જીવ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે એનામાં જીવત્વ નામની શક્તિ છે. એ જીવત્વ શક્તિ આત્મામાં અભેદ કરવાથી તેને જીવ કહેવાય છે. તેને અભેદ કહેવાય છે. તો જીવને જીવ કેવો એ શુદ્ધ નહીંનું કથન, શુદ્ધ નહીંનો મત, શુદ્ધ નહીંનો વિકલ્પ છે. તો કે મનના સંગમાં જીવના સ્વરૂપનું ચિંતન કરવું કે જીવ જીવ છે, તો મનનો સંગ એ તો પરનો સંગ છે, ઉદ્ગલનો સંગ છે. અને પરના લક્ષ્ય તો વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. અને વિકલ્પ પોતે રાગ છે. અને રાગ તો જીવના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને તિરોભૂત કરનારું છે. માટે આચાર્ય ભગવંત કહે છે કે જીવ જીવ છે એવા ચિંતનનો ત્યાગ કરવો જોઈએ. તો
તો કે એ ચિંતનનો ત્યાગ શું કામ કરવો? તો કે ચિંતનનો ત્યાગ એટલે વિકલ્પનો ત્યાગ. વિકલ્પનો ત્યાગ એટલે નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય, અને નિર્વિકલ્પતા એ તો આત્માની અનુભૂતિ છે. તો જીવના સ્વરૂપને પ્રયોજનની પ્રાપ્તિ માટે જીવના સ્વરૂપનું ચિંતનનો ત્યાગ કરતા, ચિંતનના વિકલ્પનો ત્યાગ કરતા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે કે છે જીવ જીવ છે એવો એક નહીંનો પક્ષ છે. હવે આગળ કે છે, અને જીવ જીવ નથી. જો તું પરની અપેક્ષા લે તો જીવ જીવ નથી. તો કે પરની અપેક્ષા એટલે શું? તો કે વ્યવહાર નહીં એમ કે છે કે જીવ 10 પ્રાણથી જીવે છે. જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. તો કે આયુ કર્મ કયો કે 10 પ્રાણ કયો, એ તો પર છે. તો પરની અપેક્ષા લેવાથી જીવ જીવ નથી. તો પરની અપેક્ષામાં શું લીધું? પરની અપેક્ષામાં શું લીધું? કે 10 પ્રાણ. વળી 10 પ્રાણ કયા પ્રાણ છે? ચૈતન્ય પ્રાણ છે કે દ્રવ્ય પ્રાણ છે? તો કે તો દ્રવ્ય પ્રાણ છે. દ્રવ્ય પ્રાણ 10 પ્રકારના, એમાં 5 ઇન્દ્રિય, 3 બળ, મન વચન કાયા, શ્વાસોશ્વાસની ક્રિયા અને આયુ કર્મ. તો કે 5 ઇન્દ્રિય તો અચેતન જડ છે. એની સાપેક્ષતા લે તો જીવ જીવ નહીં રહે. જીવ તો ચૈતન્ય પ્રાણવાળો છે, અને આ તો અચેતન પ્રાણ છે. 3 બળ, મન વચન કાયા, એને પણ દ્રવ્ય પ્રાણ કીધા છે. એની સાપેક્ષા લઈશ તો જીવ જીવ નહીં રહે, અજીવ થઈ જશે. શ્વાસોશ્વાસની ક્રિયા એ તો શરીરની ક્રિયા છે. અને આયુ કર્મ તો કે તો અઘાતી કર્મ છે. 8 પ્રકારના કર્મ તો પૂતગલ છે, અજીવ છે, અચેતન છે, જડ છે. ચૈતન્યમય જીવને સંસાર દશામાં સંયોગ રૂપે 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ હોય છે. એ દ્રવ્ય પ્રાણ સાથે જીવ ઉભય બંને પ્રાપ્ત છે. જીવ એ 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ સાથે આયુ કર્મને કારણે બંધાયેલો છે. તો કે જો એની સાપેક્ષતા અજીવની લેવા જાય, 10 પ્રકારના દ્રવ્ય પ્રાણની અપેક્ષાથી જીવનું વર્ણન કરવા જઈશ તો જીવ જીવ નહીં રહે, જીવનું અસલ સ્વરૂપ નહીં રહે. તો
તો જીવ જીવ નથી એવા બીજા નહીંનો પક્ષ છે, એવા બીજા નહીંનો મત છે. આમ એટલે આ રીતે ચિત્ત સ્વરૂપ જીવ એટલે ચૈતન્ય સ્વસ્વભાવ જેનો છે તેવો જીવ. ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન સ્વનો સ્વભાવ છે એવા જીવ વિશે બે નયોના, બે નહીં એટલે શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં, બે નયોના બે પક્ષપાત છે, બે મત છે. મનના સંગે આત્માની અનુભૂતિ પહેલા તત્વ વિચાર ચાલે, બંને નહીંથી ચિંતન પણ ચાલે. આત્માની અનુભૂતિ પહેલા આવું ચિંતન આવે પણ ખરું રસ્તામાં. તો આચાર્ય ભગવાન કહે છે કે રસ્તામાં આવે ત્યારે જાગ્રત રહેજે. એ ચિંતન છે એ વિકલ્પ છે, વિકલ્પ છે એ રાગ છે, રાગ છે તે જીવના શુદ્ધ સ્વરૂપને તિરોભૂત કરનારું છે. તો એવો શુદ્ધ નહીંનો પક્ષ કે વ્યવહાર નહીંનો પક્ષ છોડીશ નહીં ત્યાં સુધી નિર્વિકલ્પ દશા પ્રગટ થશે નહીં. તો કે તો બે પક્ષપાત છે. હવે કે છે જે તત્વવેદી, તત્વવેદી એટલે ધર્મી, જેણે ધર્મની પ્રાપ્તિ કરી છે, જેણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરી છે એવો તત્વવેદી. તત્વવેદી કયો, ધર્મી કયો, જ્ઞાની કયો, સમ્યક જ્ઞાની કયો, અંતરાત્મા કયો, અંતરલીન થઈ ગયેલો આત્મા કયો. તો કે આવા તત્વવેદી કેવા છે? તો કે તત્વવેદી પક્ષપાત રહિત છે. તત્વવેદીએ શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં બંનેનો પક્ષ છોડ્યો ત્યારે ધર્મી થયા, ત્યારે જ્ઞાની થયા, ત્યારે સમ્યક જ્ઞાની થયા, ત્યારે અંતરલીન થયા, ત્યારે અંતરાત્મા થયા. તો કે પક્ષપાતથી રહિત છે તેને એટલે તત્વવેદીને નિરંતર એટલે કે આત્માની અનુભૂતિ થઈ ત્યારથી જ્ઞાન દર્શન સ્વસ્વભાવ છે એવો જીવ ચિત્ત સ્વરૂપ જ છે એટલે જ્ઞાન દર્શનમય જ છે. એકવાર સમ્યક દર્શન થયું તો તત્વવેદીને ખ્યાલ આવી ગયો કે બંને નહીં પક્ષને ઓળંગશું, અતિક્રાંત કરશું તો આત્માની અનુભૂતિ થશે. અને અનુભૂતિમાં ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે એમ શ્રદ્ધા અને જ્ઞાનને આચરણમાં આવશે. તો એ हुआ 76 गाथा, 76 श्लोक, सॉरी. अब 77 श्लोक, उसका श्लोकार्थ. जीव सूक्ष्म है,
सूक्ष्म किसको कहे? तो कि सूक्ष्मत्व नाम का एक गुण है। चार घाती कर्म है, चार अघाती कर्म है। घाती कर्म कर्म का स्वभाव है, अघाती कर्म वो भी कर्म का स्वभाव है। तो कर्म का दो स्वभाव, घाती अघाती। उसके सामने जीव का दो स्वभाव, अनुजीवी और प्रतिजीवी। घाती कर्म को निमित्त नैमित्तिक संबंध अनुजीवी गुण के साथ है, और अघाती कर्म को निमित्त नैमित्तिक संबंध प्रतिजीवी गुण के साथ है। अनुजीवी गुण अस्थिर रूप है, प्रतिजीवी गुण नास्ति रूप है। घाती कर्म चार, ज्ञानावरणी, दर्शनावरणी, मोहनी અને अंतरायी। तो ज्ञानावरणी के सामने जीव का ज्ञान स्वभाव है। दर्शनावरणी कर्म के सामने जीव का दर्शन नाम का गुण है। मोहनीय कर्म अब दो प्रकार का, दर्शन मोह, चारित्र मोह। उसके सामने जीव में श्रद्धा गुण और चारित्र गुण है। अंतराय कर्म पांच प्रकार का, दान अंतराय, लाभ अंतराय, भोग अंतराय, उपभोग अंतराय ने वीर्य अंतराय। तो ये पांच के सामने जीव के पांच गुण हैं, दान गुण, लाभ गुण, भोग गुण, उपभोग गुण और वीर्य गुण। ये बात हुई घाती कर्म। और घाती कर्म चार है, वेदनीय, आयु, नाम और गोत्र, चार अघाती कर्म है। वेदनीय कर्म के सामने जीव में अव्याबाद प्रतिजीवी गुण है। आयु कर्म के सामने जीव का अवगाहन प्रतिजीवी गुण है। नाम कर्म के सामने जीव का सूक्ष्मत्व नाम का प्रतिजीवी गुण है। ये सूक्ष्मत्व गुण के कारण जीव सूक्ष्म है। और गोत्र कर्म के सामने जीव में अगुरु लघु गुण प्रतिजीवी गुण है।
ये जो गोत्र कर्म के सामने अगुरु लघु गुण है वो प्रतिजीवी गुण है, लेकिन जो 6 सामान्य गुण होते हैं, अस्तित्व, वस्तुत्व, द्रव्यत्व, प्रमेयत्व, अगुरु लघुत्व और प्रदेशत्व, ये 6 सामान्य गुण सभी द्रव्य में होते हैं। उसमें जो अगुरु लघु गुण कहा वो प्रतिजीवी गुण नहीं, अनुजीवी गुण है। तो अगुरु लघु गुण 2 प्रकार के हैं, एक अनुजीवी, दूसरा प्रतिजीवी। तो ये नाम कर्म के सामने सूक्ष्मत्व नाम का एक गुण है। वो सूक्ष्मत्व गुण आत्मा में अभेद करके जीव को सूक्ष्म कहने में आता है। जीव सूक्ष्म है, इसलिए इंद्रियों के माध्यम से जीव को ग्रहण हम नहीं कर सकते। तो जीव सूक्ष्म है ऐसा एक नहीं का पक्ष है, ऐसा शुद्ध नहीं का पक्ष है कि आत्मा का त्रिकाल शुद्ध स्वरूप देखो तो जीव सूक्ष्म स्वभावी है। जीव की सूक्ष्मता अरूपी ऐसी दृष्टि और सूक्ष्म ज्ञान उपयोग सूक्ष्म गुण के धरने वाले जीव को ग्रहण कर सकता है। तुझे जीव का स्वरूप ग्रहण करना है तो तेरा उपयोग तीक्ष्ण होना चाहिए, सूक्ष्म होना चाहिए, एकाग्र हुआ होना चाहिए और जीव में एकाग्र हो सके ऐसा होना चाहिए। तो जीव का स्वरूप ज्ञान उपयोग के द्वारा ग्रहण करना है तो तेरा उपयोग अतीन्द्रिय होना चाहिए। तो जो जीव को सम्यक दर्शन प्राप्त करना है वो जीव ऐसा चिंतन करता है कि मैं तो स्वभाव से सूक्ष्म हूँ, स्वभाव से मैं सूक्ष्म हूँ, तो स्वभाव से मैं सूक्ष्म हूँ। हाँ जी। राजू भाई, आपने कहा अगुरु लघु गुण 2 प्रकार के हैं, तो जो षटगुणी हानि प्रतीक वाला अगुरु लघु गुण है वो कौन सा है फिर? प्रश्न क्या आया कि हमने ऐसा कहा कि अगुरु लघु गुण 2 प्रकार का है,
एक अनुजीवी गुण है, एक प्रतिजीवी गुण है। तो प्रतिजीवी गुण गोत्र कर्म के अभाव में प्रकट होता है। लेकिन जो अनुजीवी अगुरु लघु गुण है वो 6 सामान्य गुण वाला अगुरु लघु गुण, वो अगुरु लघु गुण अनुजीवी गुण है। तो जो अनुजीवी अगुरु लघु गुण है वो अगुरु लघु गुण के कारण सट गुण हानि वृद्धि होती है। वो अगुरु लघु गुण के कारण यानी अनुजीवी अगुरु लघु गुण के कारण एक द्रव्य दूसरे द्रव्य रूप हो नहीं सकता, एक गुण दूसरे गुण रूप हो नहीं सकता, एक द्रव्य की पर्याय दूसरे द्रव्य की पर्याय रूप हो नहीं सकती। तो जो अनुजीवी अगुरु लघु गुण है 6 सामान्य गुण वाला, वो गुण के कारण द्रव्य की द्रव्यता टिकती है। द्रव्य की द्रव्यता टिकना उसको क्या कहते हैं? तो कि द्रव्य का जैसा स्वरूप है, तो कि द्रव्य का कैसा स्वरूप है? तो कि द्रव्य द्रव्य गुण पर्यायमयी है। तो कि द्रव्य द्रव्य गुण पर्यायमयी तीनों काल रहे, उसको द्रव्य की द्रव्यता कहने में आती है। द्रव्य की द्रव्यता रहना उसका अर्थ एक द्रव्य दूसरे द्रव्य रूप नहीं हो सकता। किसके कारण? तो कि अनुजीवी अगुरु लघु गुण के कारण। एक गुण दूसरे गुण रूप नहीं हो सकता। किसके कारण? अनुजीवी अगुरु लघु गुण के कारण। एक द्रव्य की पर्याय दूसरे द्रव्य की पर्याय रूप नहीं हो सकती। क्यों? तो कि अनुजीवी अगुरु लघु गुण के कारण। तो षड्गुणानी वृद्धि वो अगुरु लघु गुण सामान्य गुण है, उसका कार्य है और उसका ही कार्य होना चाहिए। क्यों? तो कि जो 6 सामान्य गुण है, तो सामान्य गुण का अर्थ क्या किया कि 6 द्रव्य में होना चाहिए। तो 6 द्रव्य में सामान्य गुण अगुरु लघु गुण नहीं होता, तो सभी 6 द्रव्य के पर्यायों में हानि वृद्धि दिखने में ही नहीं आएगी। इसलिए षड्गुण हानि वृद्धि होती है सामान्य गुण अगुरु लघु गुण के कारण। हम यहाँ तक रखते हैं, समय हुआ है। कल 77 श्लोक चलेगा, पहले से लेंगे फिर से। वर्तमान 24 आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय। महाविद्य क्षेत्रे बिराजता प्रथम तीर्थंकर धर्म धुरंधर
अनंत चतुष्टय के धारक, दिव्य ध्वनि के दातार, शासन उपकारी श्री सिमंदर भगवान की जय। कड़ीकाल सर्वज्ञ केवल ज्ञान की तलेटी में बैठे हुए महासमर्थ आचार्य भगवत श्री कुंकुंदाचार्य देव की जय। अमृत को पीने वाले, अमृत को पिलाने वाले अमृत चंद्राचार्य देव की जय हो। वर्तमान में सम्यक दर्शन का उपदेश देने वाले तीर्थ के नायक, तीर्थ के स्थापक, तीर्थ के प्रवर्तक परम कृपालु श्री सद्गुरुदेव की जय। पूज्य गुरुदेव के भूत वर्तमान भावी भवों की महिमा दिखाने वाली स्वानुभव युक्त जातिस्मरण ज्ञान युक्त प्रशम मूर्ति भगवती मात की जय हो। सम्यक दर्शन की प्राप्ति में निमित्त रूप अष्ट जिनवाणी मात की जय हो। पूज्य गुरुदेव माता जी की साधना भूमि सुवर्णपुरी धाम की जय हो और सुवर्णपुरी धाम में विराजते हुए सब देव शास्त्र गुरु भगवंत की जय हो। वर्तमान गुरु और भविष्य के तीर्थंकर श्री सूर्यकीर्ति भगवान की जय All हो। participants are muted and they can unmute themselves. सूर्यकीर्ति भगवान के समवसरण के मुख्य गणधर देवेंद्र कीर्ति गणधर भगवान की जय हो। परम दिगंबर जैन धर्म की जय हो।